ધનરાજ બાગલે અમારી સાથે છે। ધનરાજ, ઉત્તર પ્રદેશની પ્રજા સુરતમાં 5 લાખ જેટલી વસ્તી છે તેમની, અને ઉત્તર પ્રદેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તો ત્યાં કેવો માહોલ છે, શું જોવા મળી રહ્યું છે? भारत देश में जो माहौल હતો એ માહોલ આજે 5 પ્રદેશમાં અહીંયા થઈ રહ્યો છે એની આપણે મજા લઈએ તો આજે હું મોદી સાહેબને અભિનંદન આપું છું। આખા પ્રદેશમાં આજે 5 પ્રદેશમાં હું અભિનંદન આપું છું। અમીરભાઈ, સેલિબ્રેશનનો માહોલ છે, કઈ રીતે ખુશી મનાવી રહ્યા છો? 2 દિવસ પહેલા હોળી છે, એના પહેલા અમે હોળી મનાવીએ છીએ। આજે આખો સુરત, આખો ગુજરાત, આખા ભારતમાં હોળીનો માહોલ દેખાશે। ભગવામય આખો ઇન્ડિયા થઈ ગયું છે, કોંગ્રેસ મુક્ત ભારત થઈ આજે। મહિલાઓ ખાસ કરીને હોળી અત્યારથી જ રમી રહ્યા છે। ધારાસભ્ય સાથે વાતચીત કરી, તમે જણાવો, હોળી અત્યારથી જ મનાવી રહ્યા છો? આજે તો અમારી કેસરિયા હોળી છે ઉત્તર પ્રદેશમાં, જે મોદીનું વાવાઝોડું આવેલું હતું અને બુલડોઝર ફરી વળશે કોંગ્રેસ ઉપર, એની આજે અમારી કેસરિયા હોળી છે। તો જે પ્રમાણેના દ્રશ્યો અહીં સામે મળી રહ્યા છે, જોઈ શકો છો અહીં ધારાસભ્યોની સાથોસાથ અહીંયા કેટલાક ભાજપના કાર્યકર્તાઓ છે, મનાવી રહ્યા છે। ઢોલ નગારા સાથે ખુશીનો માહોલ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે થોડા સમયમાં ફટાકડા પણ ફોડવામાં આવશે। જે જીત હાંસલ કરવામાં આવી છે। ધારાસભ્યની સાથોસાથ કેટલાક કાર્યકર્તાઓ પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જીત મળી રહી છે। જોકે ભાજપ દાવો કરી રહી છે કે 4 રાજ્યોમાં તેઓ અહીં જીત હાંસલ કરશે। જી, તો સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। હોળી પહેલા અહીં હોળી મનાવવામાં આવી રહી છે।